નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતની અંદર ગ્રીસમાં હત્યાકાંડ બાદ વડોદરાની અંદર સગા ભાઈએ જ બહેનને ચપ્પુના ઘા ઝીકી અને હત્યા કરી છે। આ ઘટના બાદ તમને ફેનિલની યાદ આવી જશે। ગુજરાતની અંદર સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી એવી ઘટના સામે આવી રહી છે જેમાં વડોદરા નગરીને શરમથી નીચે ઝૂકવું પડી રહ્યું છે। સંસ્કારી નગરીમાં જ હવે સંસ્કારો ખૂટી પડ્યા છે, જેમાં માતા દીકરા પર તો ભાઈ બહેને હુમલો કરવાના હિંસક અને કાળજો કંપાવી દે તેવા બનાવો બની રહ્યા છે। મળતી માહિતી અનુસાર વડોદરામાં ખટમ ગામના યુવક દ્વારા પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને જાહેરમાં જ યુવકે પોતાની માતા અને બહેનને ચપ્પુના ઘા મારી દીધા હતા અને 2 દિવસ પહેલા યુવકે કરેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। મળતી માહિતી અનુસાર ક્રિષ્ના વિલામાં રહેતા અને ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરતા રહેલા એક વિદ્યાર્થીએ આર્થિક સંકળામણના કારણે આ પ્રકારની હરકતો કરી હતી। યુવક દ્વારા પોતાની બહેન પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોતાની બહેનને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી। મળતી માહિતી મુજબ દર્દનાક ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો મિત્રો, આ તો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।